હે ભગવાન, આ ગરમીનું શું કરવું? કેવી ગરમી પડે છે. રૂમમાંથી બહાર નીકળો ને તો પંખાની ચાપ બંધ કરતા જાવ. બંધ કરવાની તો ટેવ નથી. લાઇટ બિલ એટલે જ વધારે આવે છે. ફ્રીજમાંથી પાણીની બોટલ ભરીને મૂકી દેવાની. હો, હું ભરી દઈશ એમ નહીં. તું ભરીને પાણીની બોટલ મૂકી દે ફટાફટ. ગરમીમાં મરી મસાલા વાળું ખાવા કરતા કેરી શેરડીનો રસ ને એવું પીવાય. ઓફિસેથી આવો ને તો એક જેટલો રસ લેતા આવજો, એટલે બધાય પીવું. હમણાં બહુ ગરમી પડે છે ને તો ઓલો ઠંડા કુલ પાવડર આવે ને એ લેતો જાય. પોન્સ તો કઈ કામે નથી કરતો. હો, ગરમી થાય છે નો મતલબ હું છોકરા વાસે નહીં. જેને વાસવું હોય ને એ લાઈટ પંખા વગર વાસી લે. મારા બેટા આપણને શીખવાડે લે. હજી તો છોકરાઓનું વેકેશન પડ્યું ને તો વિચારતા હતા કે ખારી જગ્યાએ ફરી આવીએ. દર વખતે સિમલા મનાલી ની બાજુ તો જાતા જોઈ, તો આ વખતે વિચારતા હતા કે એક ઇન્ટરનેશનલ ટ્રીપ ઉપર જાય. તા તો હાહુમાનો ફોન આવી ગયો કે અમે આવીએ છીએ આ વખતે. જાણે બોલે તો એમ કે 5 વર્ષથી આવ્યા જ ન હોય. દર વખતે ઉનાળાનું વેકેશન પડે ને એટલે જામા નાખવા આવી જાય. પછી એમ કે તારે કામ ઓછું ને, તારે ઘઉંના દયણા કરવાના હોય, મરી મસાલા કરવાના હોય અને ખાસ બટેટાની વેફર ને એવું કરવાનું હોય. જાણે ઈ નો આવે તો આપણાથી કઈ કામ થાય એમ જ ન હોય ને એવું કરે. અત્યાર સુધીમાં અમને ક્યાંય કોઈ દી એકલા ફરવા જવા દીધા નથી. ભેદભાવ નથી કરતા, પણ ઈ કરે એવું તો આપણે શું કરવું? આ વખતે હજી એવું વિચારતા હતા કે ક્યાંક ઇન્ટરનેશનલ ટ્રીપ ઉપર જાવું. ત્યાં તો ઈ રાજસ્થાનની ટિકિટ કરીને આવ્યા બધાય હાટું. એ કે આપણે બધાય ભેગા ફરવા જાવું. મને એવું લાગે છે કે મારો ઓલો પાસપોર્ટ છે ને તિજોરીમાં પડ્યો હળી જવાનો છે.